વિરામ બાદ આપનું સ્વાગત છે। અન્ય સમાચાર પર નજર કરીએ। વરસાદી સિઝનના કારણે પંચમહાલના હાલોલમાં રોગચાળાએ માઝા મૂકી છે। હાલોલમાં ઝાડા ઉલટી અને કમળાના અનેક કેસ નોંધાયા છે, ત્યારે આરોગ્ય વિભાગના આદેશને નગરપાલિકાના અધિકારીઓ ઘોડીને પી ગયા છે। માત્ર એકલ દોકલ ખાણીપીણીની લારીઓ બંધ કરાવીને કામગીરીના નામે દેખાડો કર્યો છે। હાલોલમાં ઝાડા ઉલટી અને કમળાના અનેક કેસ મળી આવતા આરોગ્ય વિભાગ દ્વારા હાલોલ નગરપાલિકાને ખાણીપીણીની લારીઓ બંધ કરાવવાની સૂચના આપવામાં આવી, પરંતુ નગરપાલિકા દ્વારા પાણીપુરીની માત્ર અમુક લારીઓ બંધ કરાવીને બાકીની પાણીપુરી વેચતી લારીઓ તેમજ ખાણીપીણીના સ્ટોલ ચાલુ રહેવા દેવાથી નગરપાલિકાની નીતિ સામે પ્રશ્નો ઊભા થયા। કમળાના 21 કેસ નોંધાયા છે। ઝાડા ઉલટીમાં આશરે લગભગ 30 થી 40 કેસ નોંધાયા હશે। આમાંથી કોઈ પણ કેસ ગંભીર હાલતમાં દેખાયો નથી। થોડાક દિવસોમાં જે કમળાના કેસોમાં થોડો વધારો જોઈ રહ્યો છે એ અમે એનું ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ અને એના માટે અમારા જે તાલુકા હેલ્થ ઓફિસર છે તેમને જાણ કરવામાં આવેલી છે। હાલોલમાં ફેલાઈ રહેલા પાણીજન્ય રોગચાળાને નાથવા રોગોના ઉત્પત્તિ સ્થાન પર કાર્યવાહી હાથ ધરવી જોઈએ। તેમાં કેટલીક લારીઓને ચાલુ રાખવા માટે છૂટછાટ આપવામાં આવી હોવાથી વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો કે જેમ કે બીમારી ફેલાઈ છે તો આ બીજા બધા જેટલા બી નાસ્તા છે એ પછી કોઈ બી ધંધાનો હોય, જેમ કે ચાઇનીઝ હોય કે પછી પાવભાજી હોય કે સમોસા હોય કે ભજીયા હોય કે બીજા બી હોય, તો બીમારી ફેલે તો બધાથી ફેલાય। તો એના માટે અમે એક જ રિક્વેસ્ટ કરીએ છીએ કે બધાનું બંધ કરવું જોઈએ। જેટલા દિવસ માટે બી તમારી જે ઈચ્છા હોય કે જે તમારા ઉપર તો આદેશ હોય એના માટે અમે પાલન કરવા માટે તૈયાર છે। 7 દિવસ માટે નગરપાલિકાએ બંધ કરાવી છે, તો અમુક જગ્યાએ લારીઓ ચાલુ છે પાણીપુરીની, અમુક જગ્યાએ બંધ છે। તો એને પાણીપુરીની તકલીફ છે તો પછી બધી લારીઓ બંધ કરાવો, નાસ્તાની બધી લારીઓ બંધ કરાવો, કેમ કે પાણીપુરી એકલાથી રોગ ના થાય કે બધી નાસ્તાની વસ્તુ બધી બંધ કરાવો પછી, અને અમુક જગ્યાએ લારી ચાલુ છે એ બી બંધ કરાવો, એક્શન બરાબર લો। રોગચાળાને નાથવા માટે ખાણીપીણીની તમામ લારીઓ પર કાર્યવાહી કરવાને બદલે અમુક ઠેલા બંધ કરાવાયા છે, જેને કારણે હાલોલ નગરપાલિકાની કામગીરી પર લાગવગશાહી ચલાવવાની તેમજ વાલા દવાલાની નીતિ ખુલ્લી પડી ગઈ છે। કે ઉર્જાની, GSTV, હાલોલ।